TV9 સમાચાર સાથે હું છું શિવાની। દેવભૂમિ દ્વારકાથી મહત્વપૂર્ણ અપડેટ આપને આપી દઈએ। રાણ ગામમાં એક બાળકી બોરમાં ફસાઈ છે। જીવન મરણ વચ્ચેની આ સ્થિતિ છે। 2.5 વર્ષની બાળકી ફળિયામાં રમતા રમતા અંદર પડી ગઈ છે। ત્યારે બાળકીને બચાવવા માટે આર્મી અને એનડીઆરએફની ટીમને પણ મદદ માટે બોલાવાઈ છે। હાલ દ્વારકાના ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુની કામગીરી કરી રહી છે। જામનગરની ફાયર વિભાગની ટીમને પણ મદદ માટે બોલાવાઈ છે। 108ની ટીમ પણ ઘટના સ્થળે તૈનાત છે। બોરમાં ઓક્સિજન આપવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે। 8 ઇંચ પહોળાઈ, આશરે 30 ફૂટની ઊંડાઈ ધરાવતા બોરમાં બાળકી ફસાઈ ગઈ છે। ત્યારે રેસ્ક્યુના દ્રશ્યો પણ મેં આપને બતાવી રહ્યા છીએ। સતત અત્યારે પ્રાથમિકતા એ જ છે કે બાળકીને અંદર ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો રહે। 8 ઇંચ પહોળાઈને આશરે 30 ફૂટની ઊંડાઈ ધરાવતા બોરમાં બાળકી ફસાઈ ગઈ છે। એક 2.5 વર્ષની કિંજલ નામની બાળકી આશરે 30 ફૂટ ઊંડા બોરમાં છે। અત્યારે તો અમે એમને ઓક્સિજન આપી રહ્યા છીએ। આર્મીની ટીમ રસ્તામાં છે। અમે રિલાયન્સના પણ ફાયરની ટીમને કહ્યું છે। આ ઉપરાંત એનડીઆરએફને પણ જાણ કરી છે। તો એ ટીમો બધી આવી રહી છે અને આપણે રેસ્ક્યુની કામગીરી બહુ જલ્દી શરૂ કરશું અને આશા રાખીએ છીએ કે બાળકીને આપણે બચાવી લઈશું। બાળકીની રેસ્ક્યુની કામગીરી માટે ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ રવાના થઈ છે। બાય રોડ દ્વારકા પહોંચી રહી છે એનડીઆરએફની ટીમ અને એનડીઆરએફની ટીમ પહોંચતાની સાથે જ રેસ્ક્યુમાં ઝડપ આવે તેવી પણ સ્થિતિ। અત્યાધુનિક સાધનો સાથે રેસ્ક્યુ કરવા માટે ટીમ રવાના થઈ છે। વડોદરાના જરોદ ખાતે પણ એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે। ત્યારે રાજ્ય સરકારની સૂચના બાદ હવાઈ માર્ગે પણ એક ટીમ પહોંચી શકે છે। ત્યારે સતત એક જીવનને બચાવવા માટેનો આ સંઘર્ષ છે। રાજ્ય સરકારની સૂચના બાદ વધુ એક ટીમ પણ હવાઈ માર્ગે જઈ શકે છે દેવભૂમિ દ્વારકા। જેવી ખબર પડી છે ગામ લોકોને, સરપંચને અને સરપંચે આજુબાજુના જેટલા હતા મને પણ ફોન કર્યો છે અને અહીંયા અત્યારે એસપી શ્રી, કલેક્ટર શ્રી તેમજ આને લગતા તમામે તમામ ડિપાર્ટમેન્ટ હાજર છે અને જે આની અંદર એક ટેકનિકલ માણસ હોય એવાને પણ બોલાવવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં જે સંભવ છે એ બધા પણ છોકરીને બચાવવા માટેના પ્રયત્ન ચાલુ છે।